નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ। અમરેલીમાં શિક્ષણ સંઘ દ્વારા અમરેલી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। પોસ્ટર અને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપ્યું। અમરેલી પ્રાથમિકમાં સંઘ દ્વારા 150થી વધુ શિક્ષકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। ટીવીટીમાંથી છુટકારો આપો તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। 23 ઓગસ્ટ પહેલા નિયુક્ત તમામ શિક્ષકોને ટીવીટી ફરજિયાતમાંથી કાયમી મુક્તિ આપવી તેવી માંગ કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં શિક્ષકો દ્વારા અમરેલી કલેક્ટર કચેરી રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલી જિલ્લા બ્યુરો ચીફ। મનીષાબેન સુરાણી, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અમરેલી જિલ્લામાં મહામંત્રી તરીકેનું દાયિત્વ છે। આજે 18 તારીખના રોજ અમે બધા શિક્ષક બંધુ ભગીની સરકારશ્રી સામે વિનંતી કરીએ છીએ કે દરેક શિક્ષકો પોતાની લાયકાત અને પોતાનું સ્વમાન શિક્ષક ધર્મ છે વર્ગખંડમાં આચરીને અને પુરુષોની મહાપુરુષો બનવા તરફનું એક ઘડતરનું કાર્ય કરી રહ્યા છે। ત્યારે આ ટેટની પરીક્ષાથી શિક્ષકોનું સ્વાભિમાન સન્માન જોખમાય અને શિક્ષકો માનસિક રીતે અસ્વસ્થ થાય છે। તો આ તકે અમને ટેટમાંથી શિક્ષકોને મુક્તિ આપી અને સ્વસ્થ રીતે શિક્ષકો પોતાનું કામ કરી અને ભારતને ઉન્નત વિચારોથી તંદુરસ્ત સમાજના રાષ્ટ્ર નિર્માણમાં અમને સહયોગ આપે અને અમારી લાગણી અને માગણીને સ્વીકારે। બાબલુભાઈ વરુ, મંત્રી, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત પ્રાથમિક વિભાગ। આજરોજ સમગ્ર ભારતની અંદર 600 જગ્યાએ ટીઈટીના મુક્તિ માટે અખિલ ભારતીય સ્તરેથી પોતપોતાના જિલ્લામાં જ કે ટીએટી છે એમાંથી મુક્ત કરવા માટે અમે સમગ્ર અમરેલી જિલ્લાના શિક્ષકો આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી માનનીય પ્રધાનમંત્રીશ્રીને વિનંતી, લાગણી અને માંગણી એવી છે કે સંસદની અંદર કાયદો અધ્યાદેશ લાવી આમાં શિક્ષકોને ટેટમાંથી મુક્તિ અપાવી શકે એ પ્રકારે અમારી માનનીય પ્રધાનમંત્રી અને સંસદને લાગણી અને માંગણી